ગાંધીના ગુજરાતમાં ખેડા જિલ્લા પોલીસની આબરૂના 3 પોલીસ ઇન્સ્પેક્ટરે ઉડાવ્યા ધજાગરા। જી હા, પોલીસની ઇજ્જત અને છબીના ધજાગરા ઉડાવતા 3 પોલીસ ઇન્સ્પેક્ટરની દારૂની મહેફિલ વચ્ચે કોઈ બાબતને લઈને બબાલ અને મારામારીનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં દેખાતા 3 અધિકારીમાંથી લીવ રિઝર્વમાં મુકાયેલા પોલીસ ઇન્સ્પેક્ટર હરપાલ બી ચૌહાણ તથા યશવંત આર ચૌહાણ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર આર કે પરમારને પોલીસ વિભાગ દ્વારા વાયરલ વિડીયો મામલે ગંભીરતા દાખવી 3 અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એને ખૂબ ગંભીરતાથી લઈ અને તપાસ કરવામાં આવી રહી છે અને તાત્કાલિક જે 3 પીઆઈ છે એ 3 પીઆઈને લીવ રિઝર્વમાં કંટ્રોલ રૂમમાં એમની ટ્રાન્સફર કરી દેવામાં આવેલી। એ સિવાય વિડીયોની અંદર અમુક બાબતો ગંભીર જે પોલીસ ખાતાને ન છાજે એવી જણાઈ રહી છે। એ માટે નડિયાદ ડીવાયએસપીને તાત્કાલિક ઇન્ક્વાયરી સોંપવામાં આવેલી છે। ઇન્ક્વાયરીનો અહેવાલ આવી આગળના પગલાં પણ લેવામાં આવશે અને હાલ આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈ જે 3 અધિકારીઓ છે નડિયાદ ટાઉન પીઆઈ, નડિયાદ પશ્ચિમ પીઆઈ અને વડતાલ પીઆઈ ત્રણેયને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ઘટના ક્યારની છે, કોઈ ખુલાસો થયો છે? એ આજે જ ડીવાયએસપીને તપાસ આપી દેવામાં આવેલી છે। ડિટેલમાં તપાસ થશે, કઈ જગ્યાની છે, કોણ કોણ હતા, અન્ય જે કંઈ પુરાવા મેળવવાના થતા હોય પ્રાથમિક તપાસના કામે તમામ બાબતો ખૂબ ગંભીરતાથી લેવામાં આવશે અને પ્રાથમિક તપાસના અહેવાલને આધારે આગળની કાર્યવાહી થશે। સાહેબ, અગાઉ 14 તારીખે જે નડિયાદ ટાઉન અને પશ્ચિમના પીઆઈને બદલી કરવામાં આવી હતી તેનું કારણ શું હતું? આ જ કારણ હતું કે અન્ય કોઈ કારણ? જે તે વખતે કોઈ ચોક્કસ પુરાવાના આધારે કોઈ બાબત પેપર પર નહોતી, પરંતુ જે અમુક બાબતો જણાઈ આવેલી જેના આધારે એમને લીવ રિઝર્વ મૂકવામાં આવેલા અને જે વડતાલ પીઆઈ છે એમને આજરોજ લીવ રિઝર્વમાં મૂકવામાં આવેલા અને 3 અધિકારીઓને ફરજ મોકૂફ કરવામાં આવેલ છે।